આપણો જે વિષય હતો ગઈ વખતે એ તો ખોવાયેલા દીકરો અથવા તો ઉડાવ દીકરો, જેના વિશે ઘણું બધું આપણે જોયું. એ ઉડાવ દીકરો પોતાના બાપના ઘરથી પોતાનો મિલકતનો ભાગ લઈને ચાલ્યો ગયો. બદફેલીમાં એણે પોતાનું જીવન વેડફી નાખ્યું અને પછી દુકાળ પડ્યો ત્યારે એને ભાન થયું કે કેવી પરિસ્થિતિમાં આવી પડ્યો છે. એણે નિર્ણય કર્યો કે હું મારા બાપની પાસે પાછો જઈશ. અને એ નિર્ણય કર્યા પછી એ પોતે બાપની પાસે પાછો આવ્યો. અને આપણે બહુ ડિટેલમાં જોયું હતું કેવી રીતે રેમાળ પિતાએ એ ઉડાવ દીકરાનો ફરી પાછો સ્વીકાર કર્યો, એને પુનઃસ્થાપિત કર્યો, એને દીકરા તરીકે પાછો દરજ્જો આપ્યો. અને એમાં આપણે જોયું હતું કે ઈશ્વર કેવી રીતે પુષ્કળ પ્રેમ કરીને પાપીને સ્વીકારે છે. અને હંમેશા જ્યારે કોઈ પણ પેરાબલ્સને આપણે સમજતા હોઈએ ત્યારે એનો જે કોન્ટેક્સ્ટ છે એ કોન્ટેક્સ્ટને જો આપણે નજરમાં રાખીએ તો આપણે વધારે સારી રીતે એ વચનને સમજી શકીએ છીએ. અને જે કોન્ટેક્સ્ટ હતો એ તો લુકની સુવાર્તા 15 અને 1-2 આપણને જોવા મળે છે કે જ્યારે પાપીઓ અને દાણીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાંભળવાને માટે ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા ત્યારે ત્યાં જે ફરોશીઓ અને શાસ્ત્રીઓ હતા તેઓએ ત્યાં આગળ કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. અને શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા હતા? એમણે પોતે જ કહ્યું કે ખોવાયેલું શોધવા સારું તથા તેઓને તારવાને સારું માણસનો દીકરો જગતમાં આવ્યો છે. એમનું મિશન હતું. અને એ મિશનને સમજાવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આગળ ખોવાયેલું ઘેટું અને ત્યાર પછી ખોવાયેલો સિક્કો અને ત્યાર પછી ખોવાયેલા દીકરા વિશે ત્યાં આગળ 3 પેરાબલ્સ આપીને એ સમજૂતી આપે છે. અને આ સ્ટોરીનો આપણે એક ભાગ ગઈ વખતે જોયો હતો. એનો જે બીજો જે ભાગ છે એને મેં ટાઇટલ આ પ્રમાણે આપ્યું છે, There was another prodigal who was lost in the home. આજે આપણે વડા અથવા જે મોટો દીકરો હતો એના પાત્ર વિશે મનન કરવાના છે. અને આ જે મોટો જે પાત્ર હતો એ મોટો દીકરો હતો એ પોતે ઘરમાં પિતાની સાથે રહ્યો. પેલો નાનો દીકરો દૂર દેશમાં ચાલ્યો ગયો, પરંતુ આ દીકરો ઘરમાં રહ્યો. પરંતુ જે બાબત આપણે એના વિશે જોઈએ છે, એનું કેરેક્ટર જોઈએ છે ત્યારે કે એ ઘરમાં તો હતો ખરો, પરંતુ પિતા સાથે એ કોઈ પ્રેમાળ સંબંધમાં હતો નહીં. એ ઘરમાં જ રહ્યો. એણે મા બાપની આજ્ઞાઓ પાડી. પિતાની નજરમાં અને બીજાઓની નજરમાં એ સારો દીકરો હોવાની એણે છાપ ઊભી કરી. પણ જે રીતે એ પોતાના ભાઈ સાથે અને પોતાના પિતા સાથે બિહેવ કરે છે એ જોતાં આપણને લાગે કે એના હૃદયની અંદર ઈશ્વરના પોતાના પિતા પ્રત્યે કોઈ પ્રેમ સંબંધ હતો નહીં. કુટુંબમાં એને ઘણો બધો પ્રેમ અને આદર મળ્યા હોવા છતાં પણ એ પિતા અને ભાઈથી એ દૂર જ રહેલો એવો એ પુત્ર હતો. બાહ્ય રીતે ઘણી બધી વખતે કદાચ આ જે કેરેક્ટર છે એને આપણે મોટા ભાઈની વૃત્તિ હતો એને બિગ ઓલ્ડર બ્રધર સિન્ડ્રોમ એવું નામ આપી શકીએ. અને આજે આ ઓલ્ડર બ્રધર સિન્ડ્રોમ છે કે જે મોટા ભાઈની કેટલીક બાબતો વૃત્તિ એના વિશે આપણે જોવાના છીએ. અને ક્યાંક ને ક્યાંક હું મારી જાતને એ મોટા દીકરામાં નિહાળું છું. જ્યારે આ સંદેશો હું તૈયાર કરતો હતો ત્યારે મેં મારી જાતને એ મોટા દીકરામાં નિહાળી. અને હું માનું છું કે જ્યારે આ વચન આવી રહ્યું છે ત્યારે કદાચ તમે પણ તમારી જાતને એ મોટા દીકરાની જગ્યાએ કોઈક રીતે તમે તમારી જાતને આઈડેન્ટિફાઈ કરી શકશો. ઘરમાં રહ્યો, મા બાપની આજ્ઞાઓ પાડી, એક સારી છાપ ઊભી કરી, પણ એનો અર્થ એવો નહોતો કે એ એના પિતાને એ પ્રેમ કરતો હતો, એના પિતા સાથે એ કોઈક પ્રેમના સંબંધમાં હતો કે એના પિતા માટે એને કોઈ લાગણી હતી. બીજી બાબત જે આપણે જોઈએ છે એને આપણે એમ કહી શકીએ કે હી વોઝ અ સેલ્ફિશ એન્ડ અનગ્રેટફુલ સન. એક સ્વાર્થી અને કૃતજ્ઞ એવો એ પુત્ર હતો. શા પરથી આપણે એવું કહી શકીએ? પહેલી બાબત કે જ્યારે પિતાએ સંપત્તિના એ 2 ભાગ કર્યા, જ્યારે મેં ગઈ વખતે સમજાવ્યું હતું કે એ જમાનામાં આ કલ્ચર હતું નહીં. તે જમાનામાં આવું કદી જ બની શકે નહીં. જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી એ હંમેશા એ જે સંપત્તિ છે એના એ માલિક રહે. અને પિતાનું મરણ થાય પછી જ એ સંપત્તિના ભાગ પડે અને દીકરાઓને વહેંચવામાં આવતા હતા.
અનેક રીતે તો જો એવી સંપત્તિ વહેંચી દેવામાં આવે તો એવું બતાવવામાં આવે કે ભાઈ આ પિતાનું મરણ થઈ ચૂક્યું છે હવે, અને એટલા માટે હવે પુત્રોને એનો વારસો આપવામાં આવ્યો. પરંતુ જ્યારે એના પિતાએ પોતાના જીવતે જીવત આ હિસ્સા પાડ્યા ત્યારે ડ્યુટ્રોનોમી અથવા પુનર્નિયમના જે નિયમો આપવામાં આવ્યા હતા મૂસા દ્વારા, એમાં કહેવામાં આવ્યું હતું કે જે જ્યેષ્ઠ પુત્ર હોય એને બમણો હિસ્સો મળે. 2/3 of a portion goes to the elder son, 1/3 of the portion goes to the younger son. અને આ દીકરાને જ્યારે આ રીતે આપણે જોઈએ છે, જ્યારે એના ભાગમાં એને હિસ્સો આપવામાં આવ્યો ત્યારે આપણે જોતા નથી કે કોઈક રીતે એણે એનો વિરોધ કર્યો હોય. બહુ ચૂપચાપ એણે એનો પોતાનો હિસ્સો એણે લઈ લીધો. અને પછી આપણે એ પણ જોઈએ છીએ કે એના ભાઈને એણે રોક્યો હોય એવું પણ આપણે જોતા નથી. એની એ ફરજ બનતી હતી કે પોતાના ભાઈને એ રોકી શક્યો હોત, પરંતુ એનામાં આપણે એક પ્રકારની સ્વાર્થ વૃત્તિ જોઈએ છે. અને અનગ્રેટફુલ પણ હતો એ. જે કંઈ એને બધા જે પુત્ર તરીકેના લાભો અને જે બમણો હિસ્સો એને મળનાર હતો, પણ તેનામાં તેની જે દ્રષ્ટિ હતી એ આપણે જોઈએ છીએ તો એ બહુ જ સીમિત હતી. આગળ આપણે જોઈશું કે જ્યારે વાલો ભાઈ પાછો આવ્યો અને પિતાએ બહુ મોટી પાર્ટી કરી અને પાળેલા વાછરડાને કાપવામાં આવ્યો. ગયો વખતે મેં સમજાવ્યું હતું કે પાડેલો વાછરડો એટલે ફેટેડ કેફ, એને બહુ જ મકાઈ અને બહુ જ સારા પ્રકારના ગ્રેન્સથી એને ખવડાવવામાં આવે. અને આ કુટુંબની અંદર એક આવો વાછરડો રાખવામાં આવતો હતો કે જે બહુ જ મોટો લગ્ન પ્રસંગ હોય કે કોઈ મોટી પાર્ટી કરવાની હોય, કોઈ સારા પ્રસંગે એ કાપીને એની મોટી પાર્ટી કરવામાં આવે. અને એવું કહેવામાં આવે છે કે આ પાડેલા વાછરડાનું મીઠ હોય તો 200-300 માણસો આરામથી ખાઈ શકે. અને તે જમાનામાં એ રીતે પરંપરા ચાલતી આવતી હતી. હવે એને જ્યારે જોયું કે પિતાએ આ કર્યું છે ત્યારે ત્યાં આગળ તમે જુઓ 15મા અધ્યાયની અંદર જો આપણે આવીએ અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ 25મી કલમથી આગળ કે જ્યારે ઘરની અંદર એ આવ્યો, એ ખેતરમાં કામ કરતો હશે અને ત્યાંથી સાંજનો સમય આવતા એ ઘરની નજીક આવી પહોંચ્યો અને તેણે ત્યાં આગળ ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. અને ત્યાં આગળ જે ચાકરો ફરતા હશે એને પૂછ્યું કે આ શું છે, આ કઈ પ્રકારની પાર્ટી છે? મારા બાપે તો આજે સવારે જ્યારે હું ખેતરમાં કામ કરવા ગયો ત્યારે મને પૂછ્યું નથી. એક જ્યેષ્ઠ પુત્ર તરીકે મને એણે કન્સલ્ટ કરવો જોઈએ કે કોઈ પ્રકારની હું પાર્ટી કરી રહ્યો છે, અને આ પાર્ટી શાની છે, શાનો અવાજ છે, કેમ આ ખુશી કરવામાં આવી રહી છે? અને જ્યારે કોઈકે એને કહ્યું, ચાકરોમાં કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે, તેથી તારા બાપે પાડેલા વાછરડાને કપાવ્યો છે અને તે તેને સહેલામત પાછો આવીને મળ્યો છે. અને ત્યાર પછી એના બાપની સાથે ચર્ચા કરે છે. ત્યારે એ કહે છે 29મી કલમમાં કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું અને તારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તો પણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને લવારું સરખું પણ કદી નથી આપ્યું. કેટલા કડવા શબ્દો એ પોતાના પિતાને માટે મળે છે. એને એ ઘરમાં હતો, એને જ્યેષ્ઠ પુત્ર તરીકે એના પિતાએ સ્થાન આપેલું જ હતું. એને માટે ખોરાક, અન્ન, વસ્ત્ર, જે જરૂરિયાતો બધી હતી એ એના પિતાએ ચોક્કસપણે એને પૂરી પાડી જશે. પરંતુ એને માટે આભાર માનવાના બદલે જે નથી મળ્યું એના વિશે એ કચકચ એ કરે છે. અને આપણે પણ ઘણી વખતે આવું જ નથી કરતા? ઈશ્વરે આપણા ઉપર એટલા બધા ઉપકારો કર્યા હોય છે અને કરતા જ જાય છે. નાની નાની બાબતોમાં ઈશ્વર રોજબરોજના જીવનમાં ઈશ્વર આપણને અનેક રીતે આશીર્વાદ કરે છે અને અનેક રીતે આપણને કૃપા આપે છે. અને એ બધા જે આશીર્વાદો આપણને ઈશ્વર આપે છે એના બદલે આભાર માનવાના બદલે આપણે ઘણી બધી વખતે જે નથી મળ્યું એની વિશે આપણે કચકચ કરીએ છીએ. ઘણી વખત આપણે એવું ધારીએ છીએ કે ભૌતિક વાદાઓ આપણને જો મળે તો જ ઈશ્વરનો આશીર્વાદ મળ્યો આપણને કહેવાય. પરંતુ એ આપણે ભૂલી જઈએ છીએ કે જે ખોરાક, અન્ન, વસ્ત્ર અને જે બેઝિક જે જરૂરિયાતો પ્રભુ આપણી પૂરી પાડે છે એ જો આપણી પૂરી ના પાડવામાં આવે તો આપણે આપણું જીવન ટકાવી શકીએ નહીં. ઈશ્વર જો આપણને એ બધું પૂરું ના પાડે તો આપણે આપણું જીવન ટકાવી શકીએ નહીં. શું આ બહુ મોટો ઈશ્વરનો આશીર્વાદ નથી? કેટલા બધા આત્મિક આશીર્વાદો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યા છે. તારણનો સૌથી મોટો આશીર્વાદ, સૌથી મોટો આશીર્વાદ જો કોઈ પ્રભુએ આપણને આપ્યો તો તારણનો છે. પરંતુ જે આપણને મળ્યું છે એના માટે પ્રભુનો આભાર માનવાને બદલે ઘણી બધી વખતે આપણને જે નથી મળ્યું એની આપણે કચકચ કરીએ છીએ. આગળ વધીએ. ત્રીજી બાબત આપણે જોઈએ છે કે આ જે વડો પુત્ર હતો એ અનહેપી અને અનફિલિંગ વાળો હતો. એ લાગણી વિહીન અને પ્રેમ વિહીન એવું એને કેરેક્ટર તરીકે આપણે જોઈશું. 29મી કલમમાં જો આપણે જોઈએ ત્યાં લખવામાં આવ્યું છે કે પણ તેણે બાપને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું. તમે જો કેવી રીતે સંબોધન કરે છે પોતાના બાપને. હી ડઝન્ટ સે ફાધર, હી ડઝન્ટ રિસ્પેક્ટ હિમ.
એ કશું જ કહેતો નથી. પિતા તરીકે જે સંબોધન કરવું જોઈએ એ પણ કરતો નથી. અને પછી કહે છે કે ઇંગ્લિશમાં લખવામાં આવ્યું છે કે આઈ હેવ બીન ડુઈંગ સ્લેવરી ફોર ઓલ ધીઝ યર્સ. સ્લેવરી, પોતાની જાતને એ જે પિતાની સાથે રહીને જે કામ કરતો હતો એને એક સ્લેવરી અથવા તો એક ચાકરીના રૂપમાં એ લે છે. આવા શબ્દ જ્યારે વાપરે ત્યારે પ્રેમાળ બાપના હૃદયની અંદર કેટલું બધું એ દુઃખ પહોંચાડે. કેટલા દુઃખના શબ્દો, સામાન્ય શબ્દો વાપરીને એ પોતાની સાથે પોતાના પિતાને એ દુઃખી કરે છે. પિતાના ચાકર તરીકે ખપાવીને એક પિતાને એક કરડા માલિકની દ્રષ્ટિથી જુએ છે. એના પરથી આપણે જોઈ શકીએ કે એનામાં કોઈ લાગણી કે પ્રેમ હતો નહીં. અને એનું કારણ શું હતું? શા માટે કોઈ લાગણી કે પ્રેમ જતા નથી? એનું કારણ એ હતું કે પોતાના પિતા સાથે જે પ્રેમ સંબંધમાં હોવું જોઈએ એમાં તે હતો નહીં. અને આપણા જીવનમાં પણ ઘણી વખતે આવું જ બને છે. આપણે જ્યારે ઈશ્વર પિતાની સાથેના સંબંધમાં યોગ્ય રીતે હોતા નથી, એમાં કોઈક વિક્ષેપ ઊભો થાય છે પાપને કારણે અથવા તો કોઈ અનાધીનતાને કારણે. જ્યારે ઈશ્વર સાથેનો આપણો સંબંધમાં કોઈક વિક્ષેપ ઊભો થાય છે ત્યારે એ બાબત આપણા સામાજિક સંબંધોને પણ અસર કરે છે. એ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એની અસર ઊભી થાય છે. આપણી જોબ ઉપર, આપણા કલીગ્સની સાથે, આપણા મિત્રોની સાથે, મંડળીની અંદર બીજા સભાસદની સાથે, અને જ્યાં કંઈ આપણે જઈએ છીએ ત્યાં સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. પણ એની અગેન્સ્ટમાં જો આપણે જોવા જઈએ તો જો ઈશ્વર સાથેના સંબંધોને જો આપણે મહત્વ આપીએ અને એની સાથેના સંબંધમાં આપણે જો પ્રેમ સંબંધમાં જોડાયેલા જ રહીએ છીએ તો એ આપણા જે બીજા સંબંધો છે એને પુષ્કળતાથી આસ્વાદિત કરે છે. એમાં કોઈ મુશ્કેલી ક્યારે પણ આવતી નથી. ઇફ વી આર રાઈટ vertically, then we can be also right horizontally. If we are not right vertically, our relationship with God the Father is not right, then our relationship horizontally with other people will be affected also. And this is what we see. He was unhappy. પોતાનો ભાઈ આટલા વર્ષો પછી પાછો આવ્યો છે, પસ્તાવો કરીને એને ઘરમાં પાછો લેવામાં આવ્યો છે, એનો આનંદ હોવો જોઈએ. એ આનંદમાં એ સહભાગી થઈ શકતો નથી. એને બદલે ત્યાં લખવામાં આવ્યું છે કે ગુસ્સે થયો. ત્યાં લખ્યું કે ગુસ્સે થયો અને માએ થવાને રાજી નહોતો માએ જવાના માટે. અને પછી આપણે 28મી કલમમાં શું જોઈએ છે કે એના બાપે બહાર આવીને તેને આજીજી કરી. અમુક ભાષાઓમાં કહે છે કે બહાર આવીને એણે કાકલુદી કરી. બહાર આવીને એ લગભગ પગે પડ્યો પોતાના દીકરાને અને કહ્યું કે દીકરા તું અંદર આવ. પરંતુ એ જવાના માટે રાજી હતો નહીં. અને એ ઈશ્વરને એ ત્યાં આગળ બહુ દુઃખ પહોંચાડે છે. પિતાને એ બહુ દુઃખ પહોંચાડે છે. અને ચોથી બાબત આપણે જોઈએ કે એ પ્રેમ વિહીન અને માફ ન કરનાર હતો. હી વોઝ અનલવિંગ એન્ડ અનફોરગિવિંગ પર્સન. પોતાના ભાઈને માટે એ શબ્દ શું વાપરે છે તમે જુઓ. ત્યાં આગળ એણે જે શબ્દો વાપર્યા એ આ પ્રમાણે હતા. 30મી કલમમાં, પણ આ તારો દીકરો કસબણોની સાથે તારી મિલકત ખાઈ ગયો. રાઈટ? બાપને બાપ કહેતો નથી, નંબર 1. બીજી વસ્તુ કે પોતાના ભાઈને માટે કેવો શબ્દ વાપરે છે? તારો દીકરો. Isn't he his brother, his own brother? He couldn't have used that word, my brother, but he doesn't use that word. He is unloving. He cannot love his brother who has come back after he was lost, and he could not accept that. He was not willing to forgive his brother, and he was not willing to enjoy and join the party which his father had thrown out. અને આપણે તમે જુઓ કે આ બે દીકરાઓમાં કેટલો મોટો તફાવત આપણે જોઈએ છે. પેલો ઉડાવ દીકરો જે ભયંકર પરિસ્થિતિમાં આવી પડ્યો, એની પાસે કશું હતું નહીં ખાવાનું, અને એની પાસે ત્યાં આગળ બહુ જેને તંગી પડવા લાગી. ભૂંડો જે સિંગ ખાતા હતા એનાથી એ પોતાનું પેટ ભરવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે એને પેલું યાદ આવ્યું કે મારા બાપના ઘરમાં કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે. મારો બાપ કેટલો ભલો છે. હાઉ કાઇન્ડ ઇઝ માય ફાધર that even he feeds the servants who are working for him. And he is such a loving father, who is such a kind father, who is even taking care of the servants. But here I am dying of hunger. આ જગ્યાએ હું આવીને આગળ ભૂંડોથી જે સિંગ ભરતા હતા એ ખાવાનું એને મન થતું હતું. એ કશું કોઈ તને ત્યાં આપતું નહોતું. ત્યારે શું કર્યું એણે રિયલાઇઝ કર્યું એણે કે મારા પિતા એ કેટલા ઉદાર છે.
એવી પરિસ્થિતિમાં આવી પડ્યો ત્યારે એણે રિયલાઇઝ કર્યું. અને અહીં આગળ આપણે બીજા દીકરાને જોઈએ છીએ કે જે દીકરો પોતાના બાપની સાથે વર્ષોથી રહ્યો છે અને એણે આજ્ઞાનું પાલન કર્યું છે અને પિતાની સાથે કામની અંદર એ જોડાયો હશે, ખેતરનું અને જે ખેતીનું કામ હશે એની અંદર, અને તેમ છતાં પણ આપણે એને જોઈએ છે કે એ પોતાના પિતા માટે કેવા શબ્દો વાપરે છે. એ કહે છે કે આટલા વર્ષોથી હું તારી સાથે છું, પણ તે મને મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને એક નાનું લવારું સરખું પણ કદી આપ્યું નથી. પોતાના પિતાને એક કંજૂસ ગણે છે, રાઈટ? He considers his father as a stingy father who is not willing to give anything. But the other fellow who was a runaway prodigal, he realizes how generous his father was. So કેવો પર્સપેક્ટિવ આપણે રાખીએ છીએ ઈશ્વર પ્રત્યે. બે દીકરાઓએ જે આગળ જે આપણે નમૂનો આપ્યો છે. What is our perspective to God the Father? Do we consider God as generous and loving and kind? Or sometimes we feel and grumble that God is not generous and kind because He doesn't hear my prayers, because He doesn't give me that house, and because He doesn't give me that car, and because He doesn't give me that job? What are we doing? શું આપણે ઈશ્વર પ્રત્યે આપણો અભિગમ એ કેવો છે? How do we treat our Heavenly Father who is willing to give us everything? અહીંયા આગળ આપણે મોટા ભાઈને જોઈએ છે કે પોતાની પિતા પાસે રહીને પણ બધું જ મળ્યું એને, તેમ છતાં પણ એ પોતાના પિતાને કહે છે કે તમે કંજૂસ છો. અને એટલા જ માટે તે પિતા ઉપર કે પાછા ભરેલા પાય ઉપર એ પ્રેમ દર્શાવી શકતો નથી. ઇફ યુ હેવ ધ રાઇટ પર્સપેક્ટિવ ફોર પીપલ, યુ વિલ ટ્રીટ ધેમ રાઇટલી. If you have a wrong and low perspective for other people, you will always treat them in the same manner. બરાબર છે? તમે કેવી દ્રષ્ટિથી તમે સામેની વ્યક્તિને જુઓ છો એ પ્રમાણે તમારું વર્તન એ નક્કી થતું હોય છે. આ દીકરાએ બહુ જ ખોટા પર્સપેક્ટિવથી પોતાના પિતાને જોયો, પોતાના ભાઈને જોયો, હા, અને એટલા માટે એણે એ માફ કરી શક્યો નહીં, એ પ્રેમ કરી શક્યો નહીં, અને એ કદી પણ એને સ્વીકારી શક્યો નહીં. આપણે આગળ વધીશું. જે પાંચમી બાબત એનામાં આપણને જે જોવા મળે છે તો સ્પિરિટ ઓફ ગ્રમ્બલિંગ. એ પહેલાં કોઈક પ્રભુના સેવકે આ પ્રમાણે કહ્યું છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મોટા ભાઈની જગ્યાએ હોત, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મોટા ભાઈની જગ્યાએ હોત તો એ શું કરત ખબર છે? જે દિવસે એ દીકરો ચાલ્યો ગયો, પોતાનો ભાઈ દૂરદેશમાં ચાલ્યો ગયો, એ બધા જ દેશોમાં જઈને ત્યાંના પબની અંદર કે જુગારખાનાઓની અંદર, કસિનોની અંદર કે વેશ્યાગૃહોના બ્રોથેલ્સની અંદર જઈને એ ત્યાં આગળ એ શોધવાની કોશિશ કરત. આ જ છે ડિફરન્સ મોટા ભાઈમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓને શોધવાને માટે જગતમાં આવ્યા, અને મોટા ભાઈએ કદાચ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ કરી શક્યો હોત, પરંતુ એણે ત્યાં આગળ કર્યું નહીં, અને એને કારણે એનામાં જે હઠીલાપણાનું જે પાપ છે એ આવ્યું. He was very stubborn in his heart. He was not willing to love, he was not willing to forgive, and so his heart became very stubborn towards his father and towards his brother and towards everyone. અને પ્રભુનું વચન રોમિયોના પત્રના તેના બીજા અધ્યાયના 5મી કલમમાં ત્યાં આગળ કેવા શબ્દો વાપરે છે? જ્યારે આપણે આપણી જાતને કઠણ કરીએ છીએ ત્યારે ત્યાં આગળ ઈશ્વરનો કોપ સિવાય આપણે માટે કશું જ રહેતું નથી. રોમી 2 અને 5માં લખ્યું છે કે તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતઃકરણ પ્રમાણે તારે પોતાને સારું કોપના તથા દેવના યથાર્થ ન્યાયના પ્રકટીકરણના દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. ઇફ યુ આર સ્ટબોર્ન ઇન અવર ડીલિંગ વિથ ગોડ એન્ડ વિથ અધર પીપલ, then we are harboring that wrath of God which is kept in store for those who are stubborn at the day of judgment. એ જે જજમેન્ટના દિવસે, ન્યાયકરણના દિવસે ઈશ્વર એ આપણા માટે ત્યાં આગળ જે મોટો કોપ રાખી મૂકેલો છે એના તમે ને હું ભાગીદાર થઈ શકીએ છીએ. મોટી ચેતવણી છે આપણા માટે, અને મારી આશા છે કે અહીં બેઠેલી કે એક વ્યક્તિ એ આ પ્રકારે કોઈ રીતે સ્ટબોર્નનેસમાં હોય નહીં, કે જેથી કરીને પવિત્ર આત્માનો જે અવાજ જ્યારે પ્રભુ આપણી આગળ લાવે છે એના વચનો દ્વારા, ત્યારે એ વચનને અને એ અવાજને આપણે સમજી શકીએ. બીજો જે આપણે જે 5મી બાબત જોઈએ છે કે એનામાં હી હેડ એંગ્રી સ્પિરિટ ઓફ ગ્રમ્બલિંગ, કચકચિયા ગુસ્સાનો આત્મા. કલમ 28માં લખવામાં આવ્યું છે તે ગુસ્સે ભરાયો, અને ઓરિજિનલ લેંગ્વેજ પ્રમાણે તો એ શબ્દ વાપરવામાં છે કે જે ઓર્ગે એવો શબ્દ વાપર્યો છે, ORGE, which means he flew into a rage. બહુ જ વાયોલન્ટ અને ગુસ્સામાં આવી જાય ને એ કદાચ એનો ગુસ્સાને ત્યાં આગળ પ્રગટ કરતો હશે.
એની ભાષા ઉપર કોઈ કાબુ રહી નહીં હોય, એના વર્તન ઉપર કોઈ કાબુ રહ્યો નહીં હશે, એટલો બધો ગુસ્સો એને આવી ગયો અને કદાચ હવામાં આમ તેમ એ કિક્સ અથવા તો એના હાથથી એ ત્યાં આગળ મુક્કીઓ પણ એ મારતો હશે. એક પ્રકારનું ખુન્નસ એનામાં આવી ગયું. એને એમ થઈ ગયું કે મારા પિતાને હું શું કરી નાખું, અમારા ભાઈને હું શું કરી નાખું. પિતાનું આમંત્રણ કેટલું બધું પ્રેમાળ હતું. કયો બાપ એવો હોઈ શકે કે જે પોતાના પિતાની આગળ, પોતાના દીકરાની આગળ જઈને આજીજી કરે, એને પગે લાગે અને એને કહે કે તું દીકરા આવ અને આ આનંદની અંદર તું સહભાગી થાવ. પણ પિતાએ જે પાછા ફરેલ પુત્રનો સ્વીકાર કર્યો એ વાતને લીધે તેને ગુસ્સો આવ્યો અને તેણે કચકચ કરી. કચકચ જૂના કરારમાં આપણે જોયું છે કે કચકચનો જે સ્વભાવ છે એ ઈશ્વરને બહુ જ ગુસ્સો પહોંચાડે છે. ઇસ્રાયેલ પ્રજા વિશે આપણે જોઈએ, રાઈટ? વારંવાર આપણે જોઈએ છે કે કચકચ કરી. જે મળ્યું એના પર એમણે પ્રભુનો આભાર ના માન્યો, જે ના મળ્યું એના માટે એમણે માંગણી કરી અને ઈશ્વરે જે આપ્યું એના વિશે કચકચ કરી. ઈશ્વર એમને માનનાની વ્યવસ્થા કરી આપી, એને માટે કચકચ કરી. ઈશ્વર એમને અરણ્યમાં દોરી ગયો, ત્યાં પાણી નહોતું, ત્યાં એમણે કચકચ કરી. આગેવાનોની વિરુદ્ધ એમણે કચકચ કરી. અને આ જે કચકચનો જે સ્વભાવ છે એ બહુ જ ખતરનાક એવી બાબત છે. અને આ મોટા દીકરામાં આપણે એ બાબતને જોઈએ છે. એણે કચકચ કરી કે તું મને એક નાનું લવારું પણ નથી આપતો. મને પ્રશ્ન પૂછવા દો કે જો એણે એના પિતાની પાસે ક્યારેક લવારું માગ્યું હોત, તમે માનો છો કે એના પ્રેમાળ પિતા એને ના પાડી હોત? ચોક્કસ એના પિતાને એ જ કહેવા માંગતા કે તે ક્યારે મને કહ્યું, when did you ask me? You never asked for anything. If you don't ask anything, you don't get anything. That's a principle. Very simple, right? ગુજરાતીમાં આપણે પેલી કહેવત છે ને, શું છે? માંગ્યા વિના તો માય ના પીરસે. If you are hungry, you tell your mom that I am hungry, I need food. If you don't ask anything, you don't get anything. પ્રભુનું વચન માથી 7:7 કહે છે કે માંગો તો તમને મળશે, શોધો તો તમને જળશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. માગીએ જ નહીં તો મળે કેવી રીતે, રાઈટ? અને પછી યાકૂબના પત્રના 4થા અધ્યાયની અંદર અને તેની બીજી અને ત્રીજી કલમમાં ત્યાં આગળ આપણને બીજો એક પ્રિન્સિપલ જોવા મળે છે પ્રાર્થનાના સંદર્ભમાં, માગવા સંબંધમાં. ત્યાં લખ્યું છે કે તમે તમારી પાસે, હું લેટર પાર્ટથી વાંચું છું, છેલ્લો ભાગ, બીજી કલમ, પણ તમારી પાસે કંઈ નથી કેમ કે તમે માગતા નથી. તમે માંગો છો પણ તમને મળતું નથી કેમ કે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી તમે માંગો છો. જો ત્યાં લખ્યું જ છે. ઘણી બધી વખતે આપણે પૂરતું ઈશ્વર પિતાની પાસે માંગતા નથી અને એ એટલા માટે આપણને મળતું નથી. એણે માગ્યું જ નહીં અને છતાં એ પોતાના પિતાની સામે કચકચ કરે છે કે તે મને કદી જ મને તે આપ્યું નહીં. અને જ્યારે આ શબ્દો વાપર્યા હશે ત્યારે શું તમે સમજી શકો છો કે એના પિતાનું દિલ એ કેટલું બધું જ ભંગિત થઈ ગયું હશે? Those words would have definitely pierced in the hearts of father. It was like, stabbing. અને આગળના પોઈન્ટમાં જઈએ એ પહેલાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવી સ્ટોરી હું તમારી આગળ કહેવા માગું છું. સન્ડે સ્કૂલનો ક્લાસ ચાલી રહ્યો હતો અને પછી ત્યાં આગળ શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું, આખી સ્ટોરી સમજાવવામાં આવી બાળકોને. અને પછી બાળકોને કહેવામાં આવ્યું કે કેવી રીતે પેલો પુત્ર પોતાનું બધું એકઠું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, એણે બદપેલીમાં બધું એણે વેડફી નાખ્યું, પણ એ પાછો આવ્યો અને એના પિતાએ એને સ્વીકાર કર્યો અને બહુ મોટી પાર્ટી કરી. પણ કે છે પેલો જે મોટો દીકરો હતો એ પોતાના ભાઈને સ્વીકારવા માટે તૈયાર હતો નહીં. તો પછી એમણે કહ્યું કે આ બધી સ્ટોરી તમે સાંભળી, હવે કે છે મને એક પ્રશ્ન પૂછવા દો. કે છે કે ઉડાવ દીકરો પાછો ફર્યો તેને લીધે કોણ સૌથી વધારે દુઃખી થયું? તો જોની, એક નાનો છોકરો ઊભો થઈને કહે છે, આઈ હેવ ધ આન્સર. પાડેલો વાછરડો, ફેટેડ કેફ. This is funny, but this is not a story, right? The biggest person who was not happy was his older brother. અને એનું કારણ શું હતું એ આપણે આગળ જોઈશું. સેલ્ફ રાઇચિયસનેસ ઓફ એ ફેરીસી. આ માણસના હૃદયની અંદર પોતાના વિશે બહુ જ સારું એવું વિચાર હતો. હી હેડ અ ઇન્ફ્લેટેડ સેન્સ ઓફ ગુડનેસ. આઈ એમ ગુડ. કેમ? કે છે કે હું મારા પિતાની આજ્ઞાઓ પાળું છું. મેં પેલો જેમ દીકરો ચાલ્યો ગયો પોતાના પિતાને છોડીને, એમ હું ગયો નથી. આટલા વર્ષો સુધી મેં મારા બાપની ચાકરી કરી છે, મેં બધી આજ્ઞાઓ પાળી છે. મારા વિશે તમે 5 માણસને જઈને પૂછો,
બધા જ એવું કહેશે કે આ બહુ સારો દીકરો છે, ઇઝ અ ગુડ મેન. આઈ ડીડ નોટ ડુ ધીસ. આઈ વોઝ નોટ લાઈક માય યંગર બ્રધર એન્ડ આઈ એમ બેટર દેન હિમ. એટલે હદ સુધી કે એ ત્યાં આગળ તમે જુઓ તો આગળ કહે છે કે એ પોતાની મિલકત કસબેણોની સાથે ખાઈ ગયો. 30મી કલમમાં લખવામાં આવ્યું છે, 30મી કલમમાં. પણ તારો દીકરો કસબેણોની સાથે તારી મિલકત ખાઈ ગયો. તે પાછો આવ્યો ત્યારે તેને સારું તે પાળેલા વાછરડાને કપાવ્યો છે. તમે કદી વિચાર કર્યો છે? આગળ જે સ્ટોરીમાં જે લખવામાં આવ્યું છે ડિસ્ક્રિપ્શન, એમાં બધ ફેલી એવો શબ્દ વાપર્યો છે, પણ એમાં ક્યાંય કસબેણોનો કે પ્રોસ્ટિટ્યુટ્સનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પણ આ એક વધારાનું એલિમેન્ટની અંદર એણે ઉમેર્યું, પોતાની કલ્પના કરી કે એણે ચોક્કસ એણે પ્રોસ્ટિટ્યુટ્સની પાછળ એણે એના પૈસા ખર્ચી નાખ્યા હશે. પરંતુ હું એવું માનું છું કે આ કદાચ એના મોટા ભાઈની માનસિકતા બતાવે છે. ઇફ હી હેડ ગોન આઉટ, probably he would have wasted his money on prostitutes, but he is considering himself better than his own brother, and that's a problem with Pharisees as well. આ તો ફેરિસીના જેવું જ થયું, રાઈટ? હોલિયર ધેન થાવ એટીટ્યુડ. ફરોશિયાના વિશે આપણે અગાઉ જોઈ ગયા હતા, દેવના રાજ્ય વિશે. ત્યારે મેં તેમના ન્યાયપણા વિશે 4 બાબતો મેં તમને અગાઉ કહી હતી, રાઈટ? એમાંની પહેલી બાબત આપણે જોઈ કે બીજાઓ કરતાં હું વધારે સારો છું. આઈ એમ બેટર દેન અધર્સ, આઈ એમ હોલિયર દેન અધર્સ. અને ઘણી બધી વખતે આપણું પણ એ એટીટ્યૂડ આવું જ હોય છે. આપણે વર્ષો સુધી ચર્ચમાં આવીએ છીએ, સન્ડે સ્કૂલમાં આપણે ભાગ લીધો છે, પ્રભુના વચનો આપણે વાંચીએ છીએ, દાન આપીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એન્ડ આઈ એમ મચ બેટર દેન અધર પીપલ હુ આર નોટ લાઈક મી. કેટલા બધાને આપણે એ રીતે દ્રષ્ટિથી કરીએ છીએ કે પેલો માણસે ખૂન કરી અને એ જેલમાં સબડી રહ્યો છે, પેલા માણસે વ્યભિચાર કર્યો અને એની સાક્ષીને ગુમાવી દીધી, ફલાણો માણસ ચોરી કરીને એ પકડાઈ ગયો, ફલાણો માણસ બળાત્કાર કરીને એ જેલમાં મૂકવામાં આવ્યો, અને ફલાણો માણસે કોઈ પોલિટિકલ લીડરે ભ્રષ્ટાચાર કર્યો અને એને જેલમાં પૂરવામાં આવ્યો. આઈ એમ નોટ લાઈક દેટ ફેલો. આઈ એમ મચ બેટર બિકોઝ આઈ ડોન્ટ ડુ ઓલ ધીસ થિંગ્સ. ધીસ પીપલ આર રિયલી બેડ, બટ આઈ એમ બેટર દેન. પરંતુ મને કહેવા દો કે કેટલા બધા એવા પાપો છે કે જે ગુપ્ત પાપો અથવા તો આત્માના પાપો આપણા પોતાના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. અભિમાન, ઈર્ષ્યા, ગુસ્સો, કચકચ, અસંતોષીપણું, કેટલા બધા એવા છે પાપો કે જે કદાચ તમે મારામાં નહીં જોઈ શકો બહારથી, પરંતુ એ હૃદયની અંદર પડેલા છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે શાસ્ત્રીઓને ફરોશીઓને જ્યારે ઝાટકી નાખ્યા માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં, ત્યારે એમણે એ જ કહ્યું કે તમે ધોળેલી કબરો જેવા છો. બહારથી તો એ કબર બહુ જ શોભાયમાન, સુંદર, ધોળેલી અને એવી છે, પણ અંદર તો બધા પેલા સડી ગયેલા હાડકા અને શરીર પડેલું છે. તમે બહારથી બહુ સારા દેખાવ છો, પણ તમારું હૃદય એ તો ઈશ્વરથી દૂર છે. Externally they were so much good and they were trying to pretend that they are better than other people, but they were actually filled with hatred. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ કહ્યું કે તમે મચ્છરને તમે ગાળી કાઢો છો, પણ તમે ઊંટને જવા દો છો. જે મોટી મોટી બાબતો, ઈશ્વરનું ન્યાયપણું, ઈશ્વરનો પ્રેમ, એને તમે પડતા મૂક્યા છે અને તમે તમારા પોતાના નિયમો બનાવ્યા છે. If we become so much legalistic about our Christian life, this will happen to us as well. We will try to please ourselves by saying that we are better than other people because I follow these rules and I am doing this and I am doing that. આવા પ્રકારનું એટીટ્યુડ. પણ શું આપણા હૃદય પર જો આપણે દ્રષ્ટિ કરીએ તો એવા કેટલાય પાપો છે કે જે કેવળ ઈશ્વર જોઈ શકે છે અને આપણે જોઈ શકીએ છીએ, બીજાઓ એ જોઈ શકતા નથી. How can we say that we are better than others? ઈશ્વરનું વચન કહે છે કે દરેક વ્યક્તિએ પાપ કર્યું છે. No matter, as long as you are not reconciled with God and you are not born again and you are not saved, you are same as the person who is suffering in the jail for killing someone. You are not different than them because God views us as sinners. ઈશ્વરની જો કૃપા તમારા ને મારા જીવન પર થાય અને આપણે પસ્તાવો કરીને આ પેલા ઉડાવ દીકરાની માફક પાછા આવીએ, ત્યારે ઈશ્વર આપણને ન્યાયી ગણે છે, એ કન્સિડર કરે છે ન્યાયી એની કૃપાને કારણે. ઇટ ઇઝ હિઝ ગ્રેસ. અને જ્યારે આવા પ્રકારની વ્યક્તિઓ વિશે વાત કરવામાં આવી છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજું જે ઉદાહરણ આપ્યું હતું લુક 18 અને 9-14 ની અંદર, એના તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. 2 વ્યક્તિઓ ત્યાં આગળ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગઈ
પેલો એક ફરોશી કે જે પોતે ધર્મનો ઠેકેદાર હતો, ઈશ્વરના વચનો પોતે બહુ જ બારીકાઈથી એ પાળતો હોવાનો દાવો કરતો હતો, બાહ્ય રીતે બહુ ધાર્મિક દેખાનારો માણસ, એણે જઈને પ્રાર્થના કરી. એણે જઈને પ્રાર્થના શું કરી? આકાશ તરફ દ્રષ્ટિ કરી અને કહે છે કે હું પેલા પાપી જેવો નથી, હું મારો દશાંશ આપું છું, હું ઉપવાસ કરું છું, હું પ્રાર્થના કરું છું. What was he trying to say to God? He was trying to say the same thing, that I am better than this person and so I have more right to be justified. He saw that sinner man. ટેક્સ કલેક્ટર જે બાજુમાં પેલો દાણી આવીને ઉભેલો, એણે જોયો એ દાણી કે જે કદાચ કરપ્શન કરીને પૈસા ખિસ્સામાં નાખી દેતો હશે, એવો એ દાણી એને જ્યારે જોયો ત્યારે એણે કહ્યું કે આ માણસના જેવો હું નથી. કેટલી બધી જગ્યાએ એણે હું, મારું, આઈ, so many eyes were there in his prayer. અને પેલો દાણી માણસ એણે આકાશ તરફ દ્રષ્ટિ કરતા ન કરતા એણે નીચા મસ્તકે પોતાની છાતી કૂટીને એટલું જ કહ્યું કે હે દેવ, મારા પર દયા કર, કેમ કે હું પાપી છું. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું એનું જજમેન્ટ આપ્યું કે પેલો માણસ કે જેણે ખાલી આટલી જ પ્રાર્થના કરી કે મારા પર દયા કર, હું પાપી છું, એને ન્યાયી ઠરાવવામાં આવ્યો. પેલો માણસ એમને એમ પાછો ગયો, because he was self-righteous. He was trying to say to God that I am better than this man and so you should justify me. But God doesn't look at the way man looks at us. God looks at the heart. પસ્તાવા સહિતના હૃદય તરફ પ્રભુ એ દ્રષ્ટિ કરે છે. અને આગળ વધીશું. જે પેલો જે મોટો ભાઈ હતો એને કૃપા વિશે એક ખોટો ખ્યાલ હતો. He had a wrong concept of grace. મોટા ભાઈને તો એમ હતું કે પોતે બહુ સારો હતો એટલે એને વધારે સારો બદલો મળવો જોઈએ અને એના ભાઈને એના બળવાની સજા મળવી જોઈએ. એણે તો કદાચ એવું ધાર્યું હોત કે બાપાએ એને કાઢી મૂકવો જોઈએ, બાપાનું એને આટલું બધું અપમાન કર્યું. He should not be kept in the home. He should be stoned to death as per the Mosaic law. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તો એવા વ્યક્તિને કે છે બળવો કરનાર પુત્રને પથ્થરે મારવો, એવી આજ્ઞા આપવામાં આવી હતી. He deserved that. And he thought that he is deserving better. એને એવું હતું કે મને વધારે સારો બદલો મળવો જોઈએ. પેલો જે પાળેલો વાછરડો છે એ મારા લગ્ન પ્રસંગને માટે સાચવવો જોઈતો હતો બાપે, કારણ કે મેં બાપની સેવા કરી છે, હું વધારે સારી રીતે રહ્યો છું. પરંતુ આ એક બળવાખોર દીકરો કે જેણે બાપને પુષ્કળ દુઃખ પહોંચાડ્યું અને એના નામને બટ્ટો પહોંચાડ્યો, એને માટે બાપે મોટી પાર્ટી કરી છે. અને ત્યાં આગળ જ આપણે કૃપા શું છે એ આપણે સમજી શકીએ છીએ. વોટ ઇઝ ગ્રેસ? ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે કૃપા શું છે? ઇટ ઇઝ અનમેરિટેડ ફેવર ફ્રોમ ગોડ. અનમેરિટેડ ફેવર. તમે ને હું જેને માટે લાયક નથી એ આશીર્વાદ જો પ્રભુ તમને ને મને આપે તો એને આપણે કૃપા તરીકે ઓળખીએ છીએ. અને કૃપા એ જ છે. ઘણી બધી વખતે આપણે જોઈએ છે, વર્ષોથી આપણે પ્રભુની મંડળીની અંદર સેવા આપતા હોઈએ ત્યારે ઘણી વખતે આપણે પણ આવું જ એટીટ્યૂડ રાખીએ છીએ. મને વધારે માન મળવું જોઈએ, મારી સેવાની કદર થવી જોઈએ. અને કદાચ નવા સભ્યોને જ્યારે આપણે વધારે મહત્ત્વ આપતા હોઈએ ત્યારે એના વિશે કચકચ કરીએ છીએ આપણે. વી થિંક દેટ વી ડિઝર્વ બેટર દેન ધેમ. પરંતુ માથીની સુવાર્તાના 20મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ઉદાહરણ આપ્યું, ક્યારેક આપણે સમય મળશે તેના વિશે જોઈશું, એ કિંગડમ પેરાબલ વિશે. પરંતુ ત્યાં આગળ ખેતરમાં કામ કરનાર મજૂરો વિશે ત્યાં લખવામાં આવ્યું છે. એક માણસને મોટી વાડી હતી અને એણે ત્યાં આગળ મજૂરો પાઠ્યા. સવારનો સમય હતો, એ બહાર ગયો, મજૂરો પેલા જોયા, એમણે કહ્યું કે તમે મારા ખેતરમાં કામ કરશો? એટલા મજૂરો કે ચોક્કસ, એક હિંદાણું તમને આપીશ. ફાઇન. They started working at 9 o'clock in the morning. પછી પાછો 12 વાગે ફરી પાછો બહાર ગયો અને કેટલાક બીજાને જોયેલા અને કહે છે તમે મારા ખેતરમાં કામ કરશો? હું તમને ચોક્કસ મજૂરી રાખવા માંગુ છું ને તમે કામ કરો. 12 વાગે એમણે કામ ચાલુ કર્યું અને કેટલાક લોકોને 5 વાગે ત્યાં આગળ જઈને જોયો, બહાર ઉભેલા, તમે આવીને કામ કરશો? હા, અમે કામ કરીશું. એ લોકોએ આવીને કામ કર્યું. અને પછી જ્યારે પગાર ચૂકવવાનો વેળા આવી ત્યારે શું બન્યું? એ પેલા જે પહેલા 9 વાગે શરૂ કરેલું એમને 1 દિનાર આપ્યો, 12 વાગે શરૂ કરેલું કામ એમને 1 દિનાર આપ્યો પેલા માલિકે, 5 વાગે શરૂ કરેલું 1 કલાક કામ કર્યું એમને 1 દિનાર આપ્યો. બધાને સરખી રીતે ટ્રીટ કર્યા. કેમ? આ તો કૃપાનું ચિત્ર છે. ઈશ્વર અથવા તો એ માલિકે એ કૃપા કરી, એની પોતાની સંપત્તિ હતી અને પોતાને જે રીતે વહેંચી વહેંચી શકે. પેલા માણસોને જ્યારે આપણે સવારે 9 વાગે કામ પર રાખ્યા ત્યારે એમને કહેલું કે હું તમને 1 દિનાર આપીશ. આર યુ ઓકે?
$1 is okay for you? He said, yes, that's fine. અને તે જ આપણે એક દિનાર આખા દિવસની તમારી મજૂરી થઈ જાય. You can eat and definitely, live better with one dinar. એ જમાના. તો પેલા લોકો 5 વાગે આવેલા, એમને એક દિનાર, અને પછી પેલા લોકો ખચખચ કરે કે આ કેમ? અમે આખો દિવસ મહેનત કરી છે, અમને વધારે મળવું જોઈએ. પ્રભુ ત્યાં આગળ પ્રભુ એને માલિકે શું જવાબ? મિત્ર, તને તારી શરત પ્રમાણે મળ્યું છે. You got what you already agreed with me. You have no right to complain about the other people whom I want to give my money. It is my money. If I want to give, I will give. And that is called grace. That is called grace. It treats equally to anyone who comes in repentance to God. બહુ પાપો કર્યા હશે, ખૂન કરીને માણસ આવ્યો હશે, ચોરી કરીને આવ્યો હશે, બળાત્કાર કરીને આવ્યો હશે, પસ્તાવો કર્યો, ઈશ્વરે માફ કર્યો, દેવના રાજ્ય લીધો. તમે કદાચ બહુ ઓછા પાપો કર્યા હશે, કદાચ કશું ખોટું નહીં કર્યું હોય, પણ જો પસ્તાવો નહીં કર્યો હોય, પસ્તાવો કરીને પાછા પ્રભુની પાસે આવીશો ને, એ જ આશીર્વાદ, એ જ તારણનો આશીર્વાદ, એ જ કૃપા, એ જ કૃપા. ધીસ ઇઝ ગ્રેસ. And that is what grace is. પણ આ માણસે જે એના મનમાં જે વિચાર હતો એ ખોટો હતો. મેં વધારે કામ કર્યું છે, મને વધારે બદલો મળવો જોઈએ. But the grace of God is free. Grace of God is available equally to everyone who comes back and repents from his sin. That is the only condition. Repent and come back to God. And when we come back to him, he is there to forgive us. He is there to reward us. He is there to bless us, and he will treat equally to everyone who comes in his kingdom. પછી એને ભયંકર પાપો કર્યા હશે કે ઓછા પાપો કર્યા હશે, God looks at us equally when he treats us with grace. But he had that wrong notion about the grace. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાર્તા દ્વારા ફરોશીઓને એમ પણ કહેવા માંગતા હતા કે તમારે પણ ઈશ્વરની કૃપાની જરૂર છે. તમે તમારા સારા કૃત્યથી દેવની દ્રષ્ટિમાં માન્ય થઈ શકતા નથી. ઈશ્વરનું વચન શું કહે છે કે તમારા સારા કૃત્યો એ દેવની નજરમાં મેલા ચીથડાના સમાન છે. મેલા ચીથડા, ડર્ટી રેગ્સ. પેલું પોતું કરીએ છીએ આપણે, કેટલું ગંદુ ને એવું હોય છે. Is there anything good about it? Nobody would like to, take that thing, mop and keep it in the pocket as a handkerchief, right? You don't do that. આપણા બધા જ સારા કૃત્યો, જેને આપણે સારા કૃત્યો કહે છે, they are like that mop in the eyes of God. Until and unless we repent and come back to him, we cannot be justified. We can be only justified through grace and through repentance. Perhaps you have lived a very righteous and nice life so far in this world, but the only thing that you have not done in your life is to commit your life fully in the hands of God. Accept him as your Lord and Savior. જો એ નથી કર્યું તો બધું સારું કરેલું કશું જ કામ નહીં આવે, કશું જ કામ નહીં. Nothing is going to come there with you. The only thing that will come there according to the word of God, I am telling this from the word of God, આ મારા શબ્દો નથી. Don't misunderstand me, please. The only thing that will come with you is your repentance and your decision to accept him as your Lord and Savior. Repentance and accepting him as your Lord and Savior. Being born again in the Spirit of God. જો કોઈ માણસ દેવના રાજ્યમાં જવા માંગે તો એને નવો જન્મ પામવો રહ્યો. યોહાનની સુવાર્તામાં 3 અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતો નથી. And this is the work of grace of God. Good life will not make us acceptable in the sight of God, but good life should be the result of our decision to follow Jesus Christ. એફેસોના પત્રમાં લખ્યું છે કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. એ તમારાથી નથી, એ તમારા કોઈ સારા કૃત્યોથી નથી. એ તો ઈશ્વરની કૃપાથી વિશ્વાસ દ્વારા, એ તો ઈશ્વરનું દાન છે. It's a gift of God. And you cannot earn that thing. What the price was to be paid, Jesus Christ has paid that price already. We need to accept it by faith that he has paid my price. And I need to accept him as my Lord and Savior. This is the only thing which will make you and me eligible to enter into kingdom of God. If this is not there, he will not look at your good books. He will throw away in garbage on the day of judgment. Have you repented? Have you come in the presence of the Lord?
If not, then he will not consider your good works. They are no good. અને અહીં આગળ કદાચ જે સંદેશો ફરોશીને આપવા માંગતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ હતા કે તું દીકરા, તું અંદર આવ અને તારા ભાઈની પાછા આવવાની ખુશીમાં તું સામેલ થા. કદાચ કહી શક્યો હોય એવું કે જો તું અંદર નહીં આવે તો આજ દિન પછી તારે મારા કોઈ લાગવા નથી. Could he say that? He had the right to say that thing to his, but he didn't. What he says, કાકલુદી કરી, આજીજી કરી, પાછળ ગયા એને અંદર લાવવાના માટે. Join the party. This is the party that I have thrown. This is not your brother's party. This is the party that I have thrown. This is your father's party. You should be joyful and rejoice because your brother is dead, but he has become alive. He was lost and we found him. He's back. Let us have the party. કેટલી બધી આજીજી કરી, કકલોદી કરી, અને આજે પણ ઈસુ એ જ કરી રહ્યા છે. He is doing the same thing. He is doing the same thing today also. અને આ રીતે આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાર્તાને ત્યાં આગળ એ પૂરી કરે છે. સામાન્ય રીતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદાહરણ આપે છે, દ્રષ્ટાંતો, ત્યારે there is always an end to it. Do you think that there is any end to this story? I don't see anything. અહીંયા તમે જુઓ ત્યાં આગળ 32મી કલમમાં લખ્યું છે કે તને ખુશી થવું તો હરખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મુઓ હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો તે પાછો જડ્યો છે. Now the story hangs in limbo. We do not know what was the climax of that story. Can you imagine what would have been the climax of the story? Do you know anything about it? Bible doesn't say, and Jesus Christ even didn't say it. પેલો છોકરો, જે મોટો છોકરો હતો, કાં તો એણે એના બાપની આજ્ઞા પાડી અને એની વાત માનીને અંદર ગયો હોવો જોઈએ પાર્ટીમાં, અથવા તો પછી એ ગુસ્સામાં એણે પિતાની કાકલોદી એણે રદ કરી અને એ ત્યાંથી ચાલ્યો ગયો ગુસ્સાની અંદર. એણે કહ્યું કે આ ઘર સાથે હવે મારે કોઈ લાગવા નહીં, હું તો આ મારી રીતે હું ચાલે. I don't want to do anything. Do we know anything about it, whether he did or not? Bible doesn't say so. The story seems to be inconclusive. Right? એવું લાગે છે કે આ વાત જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી અહીં લાઈને અટકાવી દીધી, આગળ શું બન્યું એ તમારા અને મારા પર એમણે છોડ્યો છે. Let me tell you what was the end of the story. Few months later, this older brother killed his father on the cross. તમારા અને મારા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર બલિદાન આપ્યું. એ શાસ્ત્રીઓ અને ફરોશીઓએ એમને વધસ્તંભ પર ખિલ્લા મારીને જડી દીધા. They did not accept this loving invitation to come in the kingdom of God. They killed him instead. They killed him. And because they killed him, because the older brother killed the father, you and me are sitting today in the presence of the Lord. This is the end of the story. Rejoice in the Lord that God has used this cross to reconcile us back to Himself, and now we are able to have connection and relationship with the Lord Jesus Christ forever and ever. This is the story that ends like this. They killed him. He killed his father. But we are blessed because we have salvation. Let us close our eyes in prayer.